હેલો ફેમિલી, કેમ છો બધાય? મજામાં જ હશો. નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. હર હર મહાદેવ બધાને. જો આપણે આ ટાણે આવી જઈએ ખેતરમાં ખાઈ અને થોડી ચિંતા જેવી વાત છે કારણ કે આટલો બધો ખર્ચો કર્યા છતાં આજ અઠવાડિયું થઈ ગયું પણ મકાઈ નીકળી નહીં, એટલે સાઈડને થોડું ટેન્શન આવી ગયું હોય, એટલે જોઈને થોડું ઉદાસ મૂડ થઈ ગયું આપણે. ને શાકભાજી ચોક નીકળી હોય ને ચોક શાકભાજી તો વધુ આવે નહીં, નીકળવો નીકળે ને કોઈ નહીં, 20-25ની લાઈન ખાઈ લેશો, પણ આમાં 8,000 ખર્ચો કરેલો બધું બાદ એમ લાગે છે. તો સાહેબનો મૂડ આજ થોડું ઓફ લાગે છે. તો તમે પણ બધાએ પ્રાર્થના કરજો અમારા માટે કે અમારે ફટાફટમાં કંઈ નીકળી જાય. નકર અમારી તમે તો આગલા વિડીયોમાં જોઈ જતી હશે કે અમે જેટલી મહેનત કરી છે, પાવડા તૂટ્યા છે ને પછી કોઈ થાય નહીં, એટલે થોડું દુઃખ તો થાય. તો ભગવાનને બધાએ પ્રાર્થના કરજો, બધા ભેગા થઈ તો અમારી મકાઈ ફટાફટ નીકળી જાય. ઘરે મકાઈ જોવા આવ્યા હતા, તો ઘરે જઈએ ફટાફટ. થોડું રીલ્સ ને એવું બધું બનાવવાનું, તો રીલ્સ બની ગઈ છે. હવે આપણે ઘરે જઈશું. સાડીમાં મસ્ત લાગે એમ. સાડી ভাল લાગે ને? તો હવે આપણે સાડી પહેરશું. સાહેબનો ઓર્ડર ફાટે સાડી પહેરવાનો, એટલે આપણે સાડી પહેરશું. શિયાળામાં શું ડ્રેસ સારા અમુક શરીર બધું ફાટે નહીં, એમાં સાડીમાં ફાટી જાય. પણ આપણે તો સાડી સારી લાગે બહેરાવાનું, પણ કામ ને એવું બધું કરવાનું હોય એટલે આપણે ડ્રેસ પહેરી લઈએ કોઈક દિવસ માટે. કેટલા નાટક કરાય. બતાવો મકાઈ આ બાજુ ચોઈ નીકળી નહીં મકાઈ. પણ આ તો ધોયો કો હું બતાવું બરાબર તમારે. આપણી મસ્કરી કરે હે, આપણો જીવ તાળવે ચોટ્યો ને હરી આપણી મસ્કરી કરે. તમને બતાવું કો ચોક એક ફંટો મેં ભારે તો એક ફંટો સાહેબને બતાવું તો એમને થોડું હલકું લાગે. આપણી મસ્કરી કરે હે. આ બાજુ પણ હજુ નહીં નીકળી કે હવે ઠંડીના કારણે કે શિખરસાના કારણે કે બિયારણ ખરાબ આવ્યું. તો આ એક ફંટો ગોતે કઈ નહીં, એક ફંટો બતાવ્યો. બીજો બતાવ. આ રહ્યો છે પણ ગોદવું પડે ત્યાં જરા. પેલા ડોહોબા જેમ ગોદતા હતા એ ડોહાબા જેમ ગોદીએ ને તો અંદરથી મકાઈ બહાર કાઢવાના. આપણે ગોદીને બહાર કાઢવાની ભાઈ ના થાય. આ પોણી વાળા બેઠ વાળી યાર તો કોરો પાક રાખ્યો જતી મકાઈ ની આગળ બાકી છે. એટલે આટલે આ બધું કોરું પડ્યું પછી અમારે મકાઈ ની જતી અડધું કોરું રાખ્યું. એટલે પેનું હતું, આ તો કેટલા અઠવાડિયું થયું. અઠવાડિયું પણ આ સાઈડ તો બધો કોરો પાક જ છે. તમે કહો આ એમ તો આ બધું કોરું જ છે. ચો હા હશે. તમે જો ને ફરતા હોય આટલા એમાં શું આ દરમાં કશું હરસેલો નહીં, જુઠ્ઠી એક નંબરની હારી. પીજા અમે દવા હાલે મકાઈમાં આવે મેક કશું નથી. લાકડો લેવાય લેવર લઈ લે. ભાગવામાં ન હેડા હતા ને ફટાફટ. હવે આમાં કોઈ એક માણસનો લાકડો તોડતા જોડ આવે કામકાજ ચાલી હોય આપણે લાકડો તોડવાનું. જોઈએ કહો લીલું હા મહિનાથી કાપીને મેલે ને કે લીલું છે. હા એ ભાગી જો ફૂકાશે એકદમ, પણ નહીં કહેવત કે હાથ પગના જોર ના આવવું જોઈએ, ખાલી એમને ફટાફટ. જો આપણે બેઠા છીએ કારણ કે હે ને લાકડો આપણે આ થઈ રહ્યા છે. બધાએ પાણી ને એવું બધું ગરમ કરવાનું થાય એટલે લાકડા નથી ઘરે. તો સાહેબને હવે આપણે ઓર્ડર આલે તો સાહેબ હવે ફટાફટ લાકડા હોય ને ફટકા કરી નાખે તો આપણને બાઇકમાં લઈ જતા ફાવે. તો ફૂકા લાકડા હોય હાથેથી ભાગવાના હોય તો સાહેબ છે ને લેવા જે ધાર્યું એવા કોમચોર છે ને શું વાત જ પૂછી લો.
જોરદાર જોર આવે કોમ કરતા એક માણસને એટલું જોર આવે છે ને તે ના પૂછે વાત જો ધાર્યું લઈને આવે ધાર્યેથી તો કોઈ લાકડા ભગાતા હશે તો શેનાથી ભગાય તમારું મનખાનો અવતારમાં ધૂળ પડી લાગે શેનાથી ભગાય ભાઈ મનખાના અવતારમાં ધૂળ પડી લાગે ભલે મારા મનખાના અવતારમાં મારું મનખો તો જોરદાર આપણે તો જો સવારમાં ઉઠીને કામ કરવાનું ને ટીસ્ટી વિડીયો બનાવવાનું શાંતિથી જલસાની જિંદગી તો પેલુંમાં કાંકો કાળી લાગે હા પાए सूखी लकड़ियाँ ले रहे हो वहाँ पर सूखी लकड़ियाँ है તમાર જેવા है તમાર જેવા હરેલા લાકડા है ને આમાં સાહેબ દાડીઓથી હવે લાકડા ભાગે તો જોઈએ કહો હજી અડધો કલાકથી 2 લાકડા ભગવાના है सूखी लकड़ियाँ कभी भी ऐसे नहीं भागनी चाहिए હું તો એક જ ઝાટકામાં પૂરું કરી નાખું એવું લાગુ તો હું એક જ ઝાટકામાં પૂરું કરી નાખું મારા રોટલા ખવડાયેલા બાતલજીયા લાગે મારા રોટલા ખવડાયેલા બાતલજીયા 3 4 ટાઈમ ખાધેલું બાતલ કાઢ્યું જોયા લા લીલા હા હમણાં પડ્યા તું હરખા કરતી ને એમનો વિડિયો પત્તા રગડે આ બધા લઈ તો લે હમણાં તો શું પડે ખાધું હોય ને એટલે થોડું આમ હાથે થોડું જોર આવે चलो हमने लकड़ियाँ ले ली है तो चलते हैं घर पे હવે कलाक थे इतनी लकड़ियाँ लेने में तो देख रहे हैं आप यहाँ पे लकड़ियाँ लेके जा रहे हैं वो लोग काम जोड़ है गली वाला दे भाई बुन लड़े પહેલી વાર આ બે લડ્યા આ બે ભાઈ બુંદે રાગ બહુ આવતો આજ લડ્યા માર કે શું રોવે હા બીવાઈ ગયો હોય ના રે તું ઓલા માર એટલે તું માર એટલે પહેલો તાર પાઈ ના આવે હજુ માર હજુ क्या हुआ बच्चे સાંજનો ટાઈમ હોય ને આવું કોઈ ચાલતું હોય વિશ્વાને પપ્પાને બંને બસ 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 શું હાલ્યા તે ઓન તમાર વિશુ શું થયું ચમ તાર મારું હા ચમ હું દુઃખ પડ્યું વિશ્વાન થઈ જાય ને એટલે પછી આવું મારો કંઈક અલગ પેલી સાઈડ પપ્પા આવી છે ઢોલડી લઈ